કૃષ્ણ, જેમ બે કેમ છો બધા? મજામાં જશો? ચાલો આપણે વિડીયોનો સ્ટાર્ટ કરી દીધો છે. અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. વાસી કામ બધાએ પતાવી દીધા છે. હવે કંઈ વધારાનું કામ કરશું. આજે છોકરાઓ દુકાને જતા રહ્યા છે અને દાદા આરામમાં છે, નાઇટમાંથી આવ્યા છે એટલે. અને હવે આપણે થોડી સાફ સફાઈને કરશું. ગામડેથી વરિયાળીનું બધું આવ્યું છે ને, કન્ટિન્યુ કરો અમારા બ્લોગમાં. અને સ્મિતભાઈ તોફાન કરતા હતા એટલે દીપુ નીચે એને લઈને ગઈ છે, થોડી વાર રમાડશે. વેકેશન છે એટલે છોકરાઓને કંટાળો આવે આખો દી. ઘરમાં રમતા હોય તો આપણે ના પાડી કે આમ ન કર ને આમ ન કર, એટલે છોકરાઓ કંટાળે એટલે થોડી વાર નીચે દીપુ લઈને ગઈ છે સ્મિતને. આજે વરિયાળીનું થોડું સાફસૂફ કરશું. ગામડેથી બધું આવ્યું છે. ચાલો મિત્રો, અત્યારે આપણે આ વરિયાળી લાવ્યા છીએ, ગામડેથી આવી છે તો વરિયાળી સાફ કરવાની છે. પેલા ચારી ઉપડેથી પછી ઝાટકીને વીણી નાખશું. ક્યાં ગયું બટા? હું વિડીયો પાડવા તને બોલાવતી હતી. આ બનાવવાનું છે આ, પણ પેલા જે દળવી પડે ને શાક કરવાની પછી મસ્ત ઠંડુ ઠંડુ શરબત પીવાનું વરિયાળીનું. હા, જે શાક કરી નાખું ને પછી હજી શાક કરવાની છે, પછી મિક્સરમાં દળવાની છે. મિક્સરમાં દળી પછી એનો ભૂકો કરી મીઠું મસ્ત પાવડર કરવાનો હોય. ભૂકો કરવાનો હોય બરફનો. બરફનો આનો હા ઢોરાણી જ્યુસ બનાવીને ભૂકો કરવાનો. હા અરે આ કેમ આમ કર્યું? મારી માટે ઢોરાણી કોરું હે ને બધું ઉડી કોરું નહીં. હું વાતનું ધ્યાન નથી કરતી. શું કરો મમ્મી તમે અત્યારે? વરિયાળી સાફ કરી. વરિયાળી ક્યાંથી આવી? કોમલ લાઈ કળમાં ગયા હતા ને માંડવામાં. માસીની કોમલ લાઈ. કોમલ માસી એમ ને? કોમલ માસી એને થઈ વાડી છે એને તાજી તાજી વરિયાળી. જો મિત્રો સમી કરવાની છે. આ હમી થાય મસ્ત લીલી છે. હમણાં શરબત બનાવવાનું અત્યારે ઉનાળાની ગરમી. ઉનાળામાં અત્યારે વરિયાળી બહુ સારી, ટાઢી હારી, ગરમી માટે બહુ સારી, ઠંડક આપે વરિયાળી. આપણે હમણાં એને હે પીસી નાખશું પછી બનાવશું એનું શરબત. ઠંડુ ઠંડુ શરબત. ચાલુ પડી ગયો. સીમા નાખ્યું દીધું. ગોળમાં નાખું. તમારે પીવું હોય તો આવી જજો. ઓલો પાણી સીમા નાખીએ. ખાધા હે? કેમ ન થાવ? થોડું એવું ચાલે. તું વિનર નહીં, તું વિનર બન્યો નતો બટે.
ચાલો મિત્રો જમવા આપણે શું તાલ લેવું બેટા? ગુંદુ લેવું? ગુંદુ મસ્ત છે. સ્મિત તું શું જમેશ બેટા? તું કે તો ખરું તું આજે શું શું જમેશ? મસ્ત તારો વિડીયો બહુ ગુવારનું શાક ના ગોળ અને કાચી કેરીનું શાક અને અથાણું કે કાચી કાચી કેરીનું અથાણું અને રોટલી અને છાશ. પેલા છાશ પીને બતાય તો કેવી રીતના પીવાની? શું નાખ્યું છે અંદર? મસાલો બતાય તો. સંચળવાળો. ઓકે, મજા આવી છાશ પીવાની? પછી શાક કેવું બન્યું છે? મસ્ત. ઓકે, ચાલો મિત્રો જમી લઈએ. હવે આપણે ગવારનું શાક છે, રોટલી છે અને ઠંડી ઠંડી છાશ છે. ચાલો જમી લઈએ પછી મળીએ. ઓકે બટુ. સેવ ટમેટાનું શાક, પંજાબી ખીચડી, ભાખરી. ચાલો સ્મિતભાઈ શું કરે છે? સ્મિતો અવાજ ધીમો કર્યા. શું કરે છે બટા? એવી રીતના નહીં કરવાનું. કેટલી વાર કીધું? મજા આવી હતી નીચે રમવા ગયો તો? હે ઓછું તો ખાટું થાય છે પાછું. એટલે આવી ગયો તું સાર ઘરે? સ્મિતો શું હતું કામમાં આજે? તને મોબાઈલ વગર નથી ગમતું એમ ને? કાકા તો કામે જઈને આવ્યા. શું આ પણ? હા કોણ? એમાં 4 વ્હીલ આવે છે? ગેમ રમેશ? ચાલો મિત્રો થોડીક વાર છે જમવાની. ભાખરી બની જાય પછી આપણે બેસીએ જમવા. ચલો મિત્રો, અત્યારે જો હું પહેલાં આવી ગયો છું. આવે એટલે મતલબ સમજો કે આપણે અડધો કલાક જેવું થયું. આવીને આખા ગયા મસ્ત ફ્રેશ થઈ ગયો છું અને બસ શાંતિ બેઠો. ઠંડો પણ બહાર જાય એટલે ગરમી એટલી લાગે કે હાથની ચામડી બનવા પણ છે નકરી. હું તો કહું જાઓ તો બરાબર જાઓ તો બહાર જવું જ નહીં.
કામ ધંધો હોય એટલે જ જવું પડે. આ કામ ધંધો એટલે ના તો જવું પડે નકર કામ છે ક્યાંય કામ જવું નહીં. સિવાય અત્યારે ઉનાળામાં ક્યાંય બહાર નીકળાય નહીં. હા. તડકા એવા પડવા માંડ્યા છે. ખોટા આપણા કામ છે બહાર જઈ ખોટા દવાખાનામાં દાખલ થવું એ કરતાં ના જવું સારું છે. મજા આવી કે નહીં? મજા આવી. છાશ લેવા જાય છાશ ઠંડી ઠંડી. અને તું શું કરીશ ત્યાં? જમવાના ટાઈમે જે તે ખાઈ લેવું, પછી રાંધેલું ગમતું નથી ખાવું. ના, જે ડીશમાં આપી ને બધું ખાવું પડશે સ્મિત. ખીચડી ખાવાની, પંજાબી ખીચડી છે બસ. મને ખબર જ હતી કે તું વાંય જઈ પૂછડું વાંય આવે. પૂછડું જાય વાંય, ગમે તે ઘરમાંથી જાય પૂછડું હારે હોય અમારે. ક્યાં લેકે આયા રે બેટા? છાશ લઈને આવ્યા? ફ્રીજમાં મૂકી દે. ના, તમે ઓલી કોર બોલ્યા છે ને હાલ તો છે ત્યારે ફ્રીજમાં મૂકી દે. આજા ઈ તો ઉપર નાખી દે ઓલો મસાલો. ચાલો મિત્રો જમવા. જો જમવામાં આજે બનાવી છે પંજાબી ખીચડી છે, સેવ ટમેટાનું શાક છે, ભાખરી ને છાશ. સ્મિતભાઈ ખાય પેપર ઢોસા. એને જ બધાથી અલગ જ હોય હાવ નહીં? તું સાર બી ગયો જમવા? હા, જો આપણે ખીચડી, પંજાબી ખીચડી. શાક છે સેવ ટમેટાનું. ચાલો મિત્રો જમવા. આ રહ્યું આ દાદાયરા શાક જેવું ખાવું ને ભાજી જેવું. ચાલો મિત્રો આપણે વિડીયોનો એન્ડ કરીશું. અમારો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને મસ્ત મજાની એક કોમેન્ટ કરો. મળીએ કાલે સવારે નવા બ્લોગમાં. ગુડ નાઇટ.